આજે તો જોઈ લીધું મોટું મધ. બીતા બીતા આપણે એલા જાણી રહીએ છીએ. તમે જોઈ શકો છો આ છે મધ. તો કેમ છો મિત્રો, આ છે આપણો ત્રીજો બ્લોગ અને આપણે જવાનું છે એડા લણવા. આપણે ગરી જાય છીએ એડામાં અને આ છે આપણા એડા. તમે કોઈ દી એડા લણ્યા છે? લણ્યા હોય તો કોમેન્ટ કરી દીજો કેવી રીતે લણવાના હોય. અમે તો કાતરથી લણવી છીએ અને ઠેલી લઈને. આ છે મારો ભાઈ અને એને આપણે મોકલો તો ગહાડ્યું હારવા, પણ એને નવરાઈ મળે છે એટલે એ ચડી જો લીમડા ઉપર. અમારે તો એડા લણવા પડે કારણ કે અમારે તો આખો દી એડા લણવાના હોય અને એને ગહાડ્યું હારવાની હોય ને એટલે એને ટાઈમ મળી જાય. ઈ ભલે ઠેકડા મારતો આપણે લણવામાં ધ્યાન દેવી. આને કહેવાય કાતર. તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો અને હું નીકળી ગયો છું હવે પેલા ગાડીમાં ઠેલી ખાલી કરવા. મિત્રો લાઈક ન કર્યો હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. અને આ છે ગાડી અને ઈ આને ઉપાડવાની છે. આપણે ઠેલી ખાલી કરીને વજન વધારી દઈએ. આપણે ક્યાં ઉપાડવી? આ છે અમારા ઘર પડખેની વાડી. આમાં એડા જ વાયા છે પણ થોડાક નાના છે પાણી વગરના. તો હું જાઉં છું કાકાના ઘરે. અરે તમારી જાતના સાલા ખાધડા. આ છે મારા કાકાનો છોકરો. મોરે મોરો મારી દો ખબર પડે. હાવ તમારે આને કહેવાય છે. તો આને શાક કરવાને બદલે હું ખાઉં છું. આપણે ક્યાં હતા? તો મિત્રો આપણે અહીંયા બ્લોગ પૂરો કરવી છે અને જો મિત્રો તમને આ બ્લોગ સારા લાગતા હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો અને લાઈક કરતા જાજો. તો મળીએ આપણે આગળના વિડીયોમાં.